કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે, નવો વાયરસ છે. આપણે વ્યવસ્થા કેવી છે સિવિલમાં અને રાજ્યમાં? વિદેશની અંદર ત્યાં કોરોનાનો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ જોવા મળેલો છે. ખાસ કરીને ચાઇના, સિંગાપોર, થાઈલેન્ડ એ કન્ટ્રીની અંદર કેસીસમાં વધારો થયો છે. ઇન્ડિયામાં થોડા ઘણા અંશે વધી રહ્યું છે. જેમાં ગુજરાતની વાત કરીએ તો આ મે મહિનામાં થોડો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે. અધરવાઇઝ જાન્યુઆરીમાં ફક્ત એક કેસ હતો, ફેબ્રુઆરીમાં એક પણ કેસ નહોતો શોધાયો, માર્ચની અંદર એક કેસ શોધાયેલો, એપ્રિલમાં એક કેસ શોધાયેલો, અને અત્યાર સુધીમાં ટોટલ જાન્યુઆરીથી મે અત્યાર સુધીમાં 24 કેસીસ શોધાયેલા છે. એટલે જે થોડો 15-20નો જે કેસ વધારો છે એ મે મહિનામાં થોડો જોવા મળેલો છે. ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે અને પરિણામે છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં અને પ્રમાણમાં ગુજરાત રાજ્યની અંદર ગણીએ તો થોડા વધારે કેસ ગણાય. હાલ ગુજરાતમાં ગઈકાલ સુધીમાં 15 ટેસ્ટ કેસીસ હતા, જે એક્ટિવ કેસીસ હતા, જેની અંદર અમદાવાદની અંદર 13 કેસ, રાજકોટની અંદર રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ અને એક રૂરલમાં અમદાવાદ, એમ થઈને ટોટલ 15 કેસીસ એક્ટિવ કેસીસ ગુજરાતની અંદર હાલમાં છે. 15 કેસની વાત કરીએ તો સારી બાબત એ છે કે એડમિશનની કોઈને જરૂર નથી પડી. લોકલ લેવલે પોતે ડૉક્ટર પોતાની રીતે હોસ્પિટલમાં પોતે જ ડૉક્ટર હતા, એટલે એક ડૉક્ટર પોતે આઇસોલેશન પોતે એમની રીતે થયા છે. અધરવાઇઝ ઇન્ડોર કેસ કરવા પડે, દાખલ થવું પડે એવા કેસ જોવા મળ્યા નથી. ફક્ત ઘરે રહીને એમને ટ્રીટમેન્ટથી મટી જાય છે. એટલે કેસની સિવિયરિટીની રીતે કહીએ તો છે નહીં, એક પણ મરણ થયું નથી. એટલે એ બાબત પણ એક સારી બાબત છે કે કેસની સિવિયરિટી જોવા મળેલ નથી. હાલ કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ચોક્કસ વિદેશમાં કેસીસ વધતા હોય એટલે માઇગ્રેશનના કારણે, લોકો ફરવા જવાના કારણે એક ઇન્ફેક્શનના ચાન્સ થોડા થઈ શકે છે. પરંતુ અત્યારનું પિક્ચર જોતા હાલ કોઈ ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી. સાવચેતી ચોક્કસ જરૂરી હોય. કોઈ ફોરેનથી જઈને આવ્યા હોય તો ચોક્કસ પોતે જો સિમ્ટમ્સ લાગતા હોય તો જાતે જ પોતાનું નિદાન કરાવી લે, અને જો એવા સાઇન સિમ્ટમ હોય તો ભીડમાં જવાનું ટાળે અને ઘરે રહીને પોતાની સારવાર કરાવે, એ પણ એક હિતાવો છે. હાલ ભારત સરકારે આના માટે કોઈ સ્પેસિફિક વધારાની કોઈ સૂચન એવું કર્યું નથી કે આટલા એક્શનો લેવા, પરંતુ આપણે સૌ જાણીએ છીએ તે મુજબની જ એક્શન જો વધે પ્રસરે તો ચોક્કસ આપણે લેતા હોઈએ છીએ, એ જ લેવાની થાય. મતલબ કે શરદી ખાતી વખતે કોઈ દર્દી હોય તો મોઢે રૂમાલ રાખે, ભીડભાડવાળી જગ્યાએ જાય નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવે અથવા સેનિટાઈઝરથી હાથ સાફ કરે, અને જેટલું હાઇજીન સારું રીતે થઈ શકે કરે, અને વધારે લિક્વિડ પ્રવાહી વધારે પ્રમાણમાં લે, અને વલ્નરેબલ ગ્રુપ એટલે કે બાળકો, વૃદ્ધો અને સગર્ભા બહેનો એ વખતે સાવચેતી રાખવાની થાય. પરંતુ આજના સંજોગોમાં હજુ એવું કોઈ ટેન્શન લેવા જેવી કે ચિંતાના જેવી બાબત નથી. અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી કરવાની થતી હોય છે. ભલે મેં કહ્યું એમ કે ડરવાની જરૂર નથી, પણ ચોક્કસ તૈયારી તો રાખવી જ પડે. અને તૈયારીના ભાગરૂપે હોસ્પિટલોની અંદર આઇસોલેશન બેડ એ લોકો, મતલબ કે અમદાવાદ સિવિલ છે, કારણ કે અમદાવાદ કોર્પોરેશનમાં થોડા કેસીસનું પ્રમાણ છે, અને રાજકોટમાં પીડીઓની અંદર આઇસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અધવરે જેમ જરૂર પડશે એમ અન્ય સ્તરે એની તૈયારી કરવામાં આવશે. ગાઈડલાઇન સરકારે ડિક્લેર કરેલી નથી. હાલ જે રાબેતા મુજબની લાઈવ જીવન છે, અમે અગાઉ કહ્યું એમ ફોરેનથી કદાચ આવે તો સેલ્ફ પોતાની જ રીતે એને કોઈ કમ્પ્લેન લાગતી હોય તો ચોક્કસ નિદાન કરાવી શકે છે. JN1 વિદેશની અંદર જે છે ચાલી રહ્યું છે, JN1 ચાલી રહ્યું છે, મતલબ કે ઓમિક્રોનનો જ ભાગ છે. જે ભૂતકાળમાં ઓમિક્રોન હતો એનો જ એક ભાગ છે. આપણા પણ તમામ સેમ્પલો GBRCની અંદર આપણે મોકલાવી દીધેલા છે. GBRC ગાંધીનગરની અંદર 1-2 દિવસમાં એનું રિઝલ્ટ પણ આપણને ખબર પડશે કે આ તમામ જે કેસીસ મે મહિનાની અંદર જે આવ્યા છે એનો રિપોર્ટ કહ્યું છે. પણ મહદ અંશે વાત આવેલી છે ત્યાં સુધી ઓમિક્રોનનો જ આ ભાગ JN1ની રીતે ચાલી રહ્યો છે.